અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યના સાયલા ચોટીલા હાઈવે પર 3 અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ત્રણેય અકસ્માતની દુર્ઘટનામાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે ધોળકાના બેગવા ચોકડી પાસે અકસ્માતની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ સાયલા ચોટીલા હાઈવે પર 3 અલગ અલગ અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં લગ્ન પ્રસંગે જતી બસ ડમ્પર પાછળ લક્ઝરી અને કેક કારણે અકસ્માત નડ્યો હતો। જેમાં એક અકસ્માતની ઘટનામાં સિદ્ધપુરથી જામનગર જતી બસ સાયલા નજીક એક ખાણમાં પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીજી એક ઘટનામાં ચોટીલા તરફ જતા ડમ્પર પાછળ લક્ઝરી ઘૂસી જતા અકસ્માત થયો હતો। આ બંને અકસ્માતની ઘટનામાં 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 4 લોકોને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।